નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આપણી વાડીમાં એટલે આ મગફળીના ખેતરમાં આપણે સર્વનાશ છાંટવાનું કામ શરૂ કરી દીધું છે. પણ હવે સર્વનાશ ક્યારે છાંટવી, કેવી પરિસ્થિતિમાં છાંટવી અને ઉગેલી સિંગને નડે કે નહીં, તો જો અત્યારે આપણી સિંગ બધી અત્યારે ઉગી ગઈ છે અને આપણે સર્વનાશ નાખવાનું છાંટવાનું કામ શરૂ કરી દીધેલું છે મિત્રો. હવે આનું રિઝલ્ટ કેવું આવી તમને સમયે હું તમને બતાવીશ. પણ અત્યારે આપણું જો આ 10 વીઘાનું ખેતર છે, એ 10 વીઘાના ખેતરમાં આપણે સર્વનાશ છાંટવાનું કામ શરૂ કરેલું છે. જો આ સિંગ પોપડા નાખી ગઈ છે અને ઉગી ગઈ છે. પણ મિત્રો હવે આમાં તમને હવે હું સમજાવું કે આમાં બધું હું અને કેમ હાલે છે મિત્રો. તો હવે મિત્રો હવે આપણું જે આ ખેતર છે ને એમાં પુષ્કળ પ્રમાણમાં હેમૂળ અને હાંટોળો છે અને કાળિયું કૂતર્યું પણ ક્યાંક ક્યાંક છે. કારણ કે આપણે તમને થોડો કૂસો બતાતો હશે. કારણ કે મિત્રો આમાં આપણે નાખેલું છે દેશી ખાતર, અને દેશી ખાતર નાખેલું છે જેના કારણે આપણે ખડ વધારે થયેલું છે. અને મિત્રો હવે તમને આ બાજુ જે દેખાય એમાં તમને મગફળી ઉગી ગયેલી બતાતી છે, અને તમને જે આ બાજુ બતાય એમાં ઉગેલી નથી, પોપડા નાખી ગયેલી જમીન છે. એટલે કોક દાણો આની ઘોડે ઉપર આવેલો છે જો આ રીતે, અને બાકીનો ઢકાણેલો છે, ઉપર માટી છે. એટલે કોક પાન બળશે કે નહીં બળે એ તો તમને હવે આવતા વિડીયોમાં હું પાછો તમને બતાવીશ. અને મિત્રો જ્યાં સુધી બીજો વિડીયો મારો ન આવે ત્યાં સુધી મારી તમને એક નમ્ર વિનંતી છે કે ત્યાં સુધી તમે આવો અખતરો પણ ના કરતા. અને જો ફેલ થાય તો હવે તો હું તો ખેડૂત છું, કે ફેલ થાય તો એટલા બીજા વાવી દઈશ. પણ મારી પાછળ તમે પાછા આમને મારી ઘોડે અખતરો કરીને તમે હેરાન ન થતા. મારે તો બે વસ્તુ હતી, એક મારા ખેડૂતો સુધી મારે વાત પહોંચાડવાની હતી, અને એક્સપેરિમેન્ટ જે મારે કરવાનું હતું કે ભાઈ એટલી સિંગ થઈ જાય ત્યાં સુધી શું કરવું અને તેમાં કઈ રીતે દવા છાંટવી ને એમાં દવા છાંટીએ તો શું પરિસ્થિતિ થાય છે, એ મારે મારા ખેડૂતો માટે એક્સપેરિમેન્ટ કરવાનું હતું. એટલા માટે મેં 8 વીઘાની જે જમીન હતી એમાંથી જે 3 વીઘા દવા, જે 3 વીઘાના દાણા હતા એ મેં આગળ વાવ્યા હતા. પછી 2-2.5 વીઘાના આપણે પાછળથી વાવ્યા, અને પછી જે બાકીના હતા એ આપણા નીચેના ભાગમાં વાવેલા છે. તો હવે મિત્રો જો આમાં ઓળે કમ્પ્લીટ સડી ગયેલી સિંગ છે, બધાના પૂંભળા બતાવી ગયેલા છે. હું ઘડી પંપ બંધ કરું કારણ કે ત્યાં સુધી વાત કરવાની આપણને મજા નહીં આવે. હવે આપણે આમાં પટ્ટી ફુવારો લીધેલો છે મિત્રો. જુઓ આ પટ્ટી ફુવારો છે, અને હવે આ બાજુ તમને બતાડું તો જો આ બધી સિંગ બહાર નીકળી ગયેલી છે, અને એમાં આપણે કોઈ પણ જાતની દવા છાંટી નથી અને છાંટવાની પણ નથી. કારણ કે એ લીલું આ સર્વનાશ હોય ને, એ લીલું પાંદડું કોઈ પણ હોય, પછી કોઈ પણ ઘાસ હોય, એક ઘાસ નથી બાળી શકતું. અને તે ઘાસ છે કોંગ્રેસિયું, જે આપણે કડવું ખડ કહીએ છીએ, જેના કારણે માણસોને કેન્સર પણ થાય છે, ખંજવાળ પણ આવે છે. અને માણસ ભેંસ ઢોર નથી ખાતા, આપણે હાથે ઘેંસવું હોય તો આપણા હાથ પણ કડવા થઈ જાય છે, ઘણાને ધાધર થાય છે, ચામડીના રોગ થઈ જાય છે. આવી પરિસ્થિતિ જે કોંગ્રેસિયા ઘાસથી થાય છે તેને એ સર્વનાશ બાળતી નથી. આ મારો પોતાનો અનુભવ છે મિત્રો. હવે બીજો મિત્રો હું જો વાત કરું તો મિત્રો મારો અત્યારે 9મો પંપ છે. 9 પંપ મેં કમ્પ્લીટ છાંટી દીધા છે, અને એક પંપ હું છાંટીને આવું ત્યાં જો પાછળ બીજો પંપ આપણો ભરાઈ ગયેલો તૈયાર હોય છે. એટલે જેથી કરી અને વરસાદ આવવાનો ટાઈમ થાય એ પહેલાં આપણી દવા છટાઈ જાય. હવે મિત્રો જો આમાં તમને હગડ બતાતા હોય છે, હું તમને હવે હાલીને હગડ બતાવી દઉં આપણે કઈ રીતની દવા છાંટી છે. તો જો આમાં હગડ છે, પછી થોડુંક હાલીને જવો આમાં પણ આપણા હગડ છે, ત્યાર પછી થોડુંક હાલીને જવો આમાં પણ આપણા હગડ છે જવો, ત્યાર પછી આમાં પણ હગડ છે. તમને હું બતાવતો જાઉં છું, આમાં પણ હગડ છે. ટૂંકમાં આ છાંટતા જ્યાંથી આવ્યા ત્યાં સુધીના બધા આપણા હગડ તાજા છે. અને જો આ બધે આપણે કમ્પ્લેટ અહીંયા મગફળી આપણી ઉગી પણ ગયેલી છે અને પોપડા કાઢી રહી છે. જુઓ દેખાય છે મિત્રો, જુઓ અહીંયા. અને સામે જુઓ આપણું જે જગ્યા છે, આ યુનિટ છે આપણું, ને આપણી સર્વેનાશ દવા પડેલી છે. આ હું તમને હમણાં ઓરો જઈને બતાવું ને આપણી સર્વનાશ દવા જ પડેલી છે. હવે મિત્રો આમાં જો હું દવા ન છાંટું અને વરસાદ આમનેમ શરૂ રહે તો ગેબર થઈ જાય. બીજી વાત કે હવે ઝાઝી જમીન હોય એટલે હાથી હાંકી આપણે તમે, કારણ કે મિત્રો આમાં ઉગી ગઈ છે
પણ મારું જે સામેનું પડું છે ત્યાં અત્યારે વાવણીયા શરૂ છે. અહીંયા ઉગી ગઈ છે, સામેના પડામાં વાવણીયા આપણા શરૂ છે, કારણ કે આપણે કુલ 40 વીઘાની મગફળીનું વાવેતર કરવાનું છે. હવે 40 વીઘાનું મગફળીનું વાવેતર હોય, બળદ નથી, નાનું ટ્રેક્ટર છે અને મોટું ટ્રેક્ટર, 2 ટ્રેક્ટર છે આપણી પાસે. એટલે 2 ટ્રેક્ટર વરાપ પ્રમાણે ટાઈમે એ નાનું ટ્રેક્ટર પોગે નહીં, અને મોટા ટ્રેક્ટરથી હું વાવણી કોરામાં કરું છું. ભીનામાં મોટા ટ્રેક્ટરનું વાવણું આગતો નથી. તો હવે મિત્રો સર્વનાશ દવા આપણે છાંટી, તો એમાં આપણે એક જ પડામાં 3 સ્ટેપ પાડેલા છે. પહેલો સ્ટેપ જેમાં મગફળી હજી ઉગી નથી. બીજો સ્ટેપ જેમાં મગફળી ઉગી, કોક દાણો બહાર આવ્યો છે, કોક પાંદડા બહાર બતાય છે, અને મોટા ભાગના પોપડા નાખી ગયેલા છે. અને જે આપણે ત્રીજા ભાગનો એરિયો છે એ આપણે 24-48 કલાક વહેલા સોંપેલી વાવેલી છે. એટલે એ પાન મોટા મોટા થઈ ગયા છે અને બધી બહાર આવી ગઈ છે. એટલે એમાં આપણે સર્વનાશ છાંટવાની નથી. હવે આ જે 3 વીઘા આપણી જગ્યા છે, હવે એ એમાં 4.5 મણ આપણે દાણા છાંટી નાખેલા છે. હોળની જાળી આપણે વાવેલું છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે 4-4.5 મણ દાણા ફેલ જાય છે કે આપણું આ જે ખડ છે એ તો બળી જ જવાનું છે. પણ મગફળી કેટલા ટકા બળે છે અને મગફળીમાં શું રિઝલ્ટ આવે છે એ મારે જોવું છે અને મારા ખેડૂતોને બતાવવું છે, જેથી કરીને તમે હવે પછી વાવેતર જે જ્યાં વરસાદનો રાઉન્ડ, વાવણીનો રાઉન્ડ બાકી હોય એ ખેડૂતો મારા વિડીયો જોતા હોય કે જોશે, તો એને ખબર પડી જાય કે હવે આપણે શું કરવું આગળ. અને ત્યાર પછી આવતી સાલ મારે શું કરવું ને ક્યારે સાંટ્યું એ આપણને ખબર પડી જાય. હવે મુશ્કેલી એમાં મિત્રો એ છે કે ભાઈ તમે એમ કહેશો કે પોપડા નાખી જાય ત્યાં સુધી વાટ શું કરવા જોવી. તો મિત્રો રાતના 12 વાગ્યા સુધી વરસાદ શરૂ હતો, એટલે શરૂ વરસાદે દવા છાંટી શકાય નહીં. ત્યાર પછી મિત્રો કે વરસાદ કદાચ ચાલો બંધ રહી ગયો, પણ ત્યાં સુધીમાં ખડ જ ન ઉગે, ઘાસ ન ઉગે, તો દવા છાંટવાનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે આપણે દવા છાંટીએ એની પાછળ આપણે રાપ હાંકતા હોઈએ એટલે ઓલું ખડ પડી જાય. પણ આમાં વરસાદ આવી જાય, આપણે વાવણું કરીએ ત્યારે રાપ હાંકીએ એટલે ખડ પડી જાય, અને પછી જે નવું ખડ ઉગે એ સિંગની હારોહાર ઉગે. અને સિંગ કરતાં ઉપર પડેલું હોય એટલે થોડીક કલાકો, 12 કલાક 13 કલાક વહેલા આપણને દેખાવા મળે. પણ ત્યાં સુધીમાં નહીં ઓલી મગફળી પણ અમુક પોપડા નાખી ગઈ હોય, બધી નહીં પણ 10 થી 15% મગફળી પોપડા નાખી ગઈ હોય, એટલે કે કોંટો બહાર કાઢી ગઈ હોય. અને બાકી ત્યારે આપની ખડ બતાવે. હવે તમને ઓલું પડું જે બતાવીએ કે જો આપણે આ ઉગી ગયેલી પોપડા નાખી ગયેલી છે ને એમાં આપણા હગડ છે કમ્પ્લેટ. એટલે હગડ આપણા પગલાં છે આપણે જે દવા છાંટી, અને એમાં જો આ રીતનું ઘાસ તમને બતાવશે, જુઓ લાગટ, જોયું? જો આ રીતનું તમને લાગટ એમાં ઘાસ પણ બતાવશે. હજી ઝૂમ કરું કદાચ તમને જુઓ, કારણ કે પાછળ પગ બાંધેલો છે એટલે આપણથી વાંકા તો વળાય એમ નથી. હવે જો આ રીતનું હેમૂળ ને એવું ઘાસ ઉગી ગયેલું છે. હવે મિત્રો અહીંયા સુધી આપણા મગફળી ઉગી ગયેલી છે, તમે જોયું? જો અહીંયા તમને આ ઘાસ બતાવી છે. હવે એ મગફળીનો શાહ આપણે જેવો મૂકી દઈએ એટલે આ જગ્યા આવી જાય. જુઓ આમાં જે આપણા પગલાં નથી, કારણ કે આમાં ઘાસે મિત્રો નથી બતાતું. જો કોક ઘાસ બતાવી છે, અને આમાં આપણને ફૂલ ઘાસ બતાવી છે. જુઓ, એટલે મિત્રો આમાં આપણે સર્વનાશ છાંટવાની છે. પણ પહેલાં મેં કીધું વરસાદ આવે ન આવે અને સિંગ મગફળી મોટી થઈ જાય એ પહેલાં આપણે આ પડામાં ટૂંકમાં આ જગ્યામાં સર્વનાશ છાંટી દઈએ. અને આ જગ્યામાં હવે આપણે છાંટવાનું શરૂ કરીશું. ઓલી જગ્યામાં આપણી કમ્પ્લીટ છટાઈ ગઈ છે, અને હવે જે આપણી દવા છે ને ત્યાં હું તમને લઈ જાઉં. તો જુઓ મિત્રો, આ મગફળી કમ્પ્લીટ આપણી ઉગી ગઈ છે અને ઓળે ચડી ગઈ છે, એટલે તમને આમાં ક્યાંય આપણું પગલું નહીં બતાવે. જુઓ, કારણ કે મિત્રો આમાં કોઈ પણ સંજોગોમાં આપણે સર્વનાશ છાંટવાની નથી. આમાં આપણે મગફળી આપણી 20 કે 25 દિવસની થાય એટલે આપણે એક અલગ 2 દવા ભેળવી અને એનો છંટકાવ કરશું ને એનો વિડીયો પણ તરત તમારા સુધી પહોંચી જશે.
અને અત્યારે આપણે સર્વનાશ કેટલી માપ રાખ્યું છે અને કેટલું સાંટ્યું છે એ આપણે સામે જઈ અને તમને બતાવી દઉં. તો મિત્રો જુઓ, આપણે આ 4 બોટલ લાવ્યા હતા, એમાંથી આ બોટલ હાવ ખાલી થઈ ગઈ, આ બોટલમાં જરાક છે અને આ 2 બોટલ જે આખી છે. એટલે આપણે 70 ml એક પંપમાં નાખીએ છીએ. અને જુઓ, તમને આમાં હગડ બતાતા હશે. અને સામે હવે મિત્રો હાસી પદ્ધતિ આ મગફળીમાં સર્વનાશ નાખવાની આ છે કે જ્યારે તમારી મગફળી જે ઉગી ન હોય ત્યાં સુધીમાં એક પંપે 70 ml નાખી અને તમારે દવા છાંટવાની છે. પણ મેં તમને મારી પરિસ્થિતિ કીધી એમ કર્યું છે. હવે તેનું રિઝલ્ટ તમને 3 થી 4 દિવસમાં આ ચેનલ ઉપર આવા જ વિડીયો દ્વારા મળી જશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને માહિતી બીજા ખેડૂતો સુધી, બીજાને જો આ રીતના ખડ થતા હોય, મગફળી કરતા હોય અને એને જો સમજવા માટે આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને એ લોકોને સમજવામાં મદદ થશે. કારણ કે મિત્રો, ગુજરાતની આ નંબર 1 ચેનલ છે કે જે મારા પોતાની વાડીમાં એક્સપેરિમેન્ટ કરી અને ત્યાર પછી જ ખેડૂતો સુધી પહોંચાડવાનું અને ખરેખર ખેતી શું છે તે ખેડૂતનો પોતાનો અવાજ આપતી કોઈ ચેનલ હોય ને તો એ આ એક જ ચેનલ છે, સંજય લાદવા XYZ. કારણ કે મિત્રો, બાકીના તો ટેબલ ઉપર અથવા એસીમાં અથવા પોતાના ઘરમાં બેસી અને અમારા જેવાના વિડીયો જોઈ અને માહિતી ભેળી કરી અને તમને ફાંકા મારી દે. બાકી એટલા બધા ચેનલવાળા વિડીયો બનાવે ને મિત્રો, એમાંથી એક બેને તમે પૂછી જોજો કે મગફળી પોપડા નાખ્યા પછી દવા છટાય કે નહીં, દવા છાંટીએ શું થાય? તો એ તમને જવાબ નહીં આપીએ, કારણ કે એની તેવડ નથી, કારણ કે એનું એક્સપાયરી નથી અને અનુભવ નથી. એનું એક્સપેરિમેન્ટ એને થયું જ ન હોય એટલે ક્યાંથી અનુભવ હોય? એ હેરાન ન થયો હોય, દખી ન થયો હોય, ખંભે પંપ ન સડ્યો હોય, દવા કેટલા ml નાખી હોય એને ખબર ન હોય એટલે એને ખબર ન હોય. પણ આપણે આ એક ચેનલ એવી છે મિત્રો કે મારા પોતાની વાડીમાં તે દવાનું એક્સપેરિમેન્ટ કરું છું. મને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ આવ્યા પછી તમારા સુધી પહોંચાડવાની મહેનત કરતી ચેનલ હોય ને તો મિત્રો આ એક જ ચેનલ છે. અને ભાગની માહિતી હવે આ નીચેનો ભાગ છે. તો જો અહીંયા આપણી મગફળી કમ્પ્લેટ વળે સડી ગઈ છે અને આપણે આ પાણી કરેલી હતી અને આમાં પણ આપણે સર્વનાશ અને બાસાલીન પેન્ડી મિથાઇલ બંને નાખેલું હતું. પહેલાં પેન્ડી મિથાઇલ નાખેલું હતું અને ત્યાર પછી આપણને એવું લાગ્યું કે ખડ તો તોય ઉગી જ ગયું છે. કારણ કે મિત્રો, પેન્ડી મિથાઇલ નાખવામાં આપણે 2 દિવસનું મોડું થઈ ગયું હતું. ત્યાં સુધીમાં આપણે ખડ ઉગી ગયું હતું. ખડને બાળવા માટે આમાં આપણે સર્વનાશ નાખેલી હતી. તેનો પણ વિડીયો હું તમને ડિટેલમાં આવતા 2 દિવસમાં આ ચેનલમાં તમને આવી જશે કે ભાઈ એમાં આપણને આમાં શું રિઝલ્ટ મળ્યું, કોઈ નુકસાન થયું છે કે કોઈ નહીં, એ તમને વાત મળી જશે. અને મિત્રો જુઓ, આપણી મગફળી છે, આ પાણી અહીંયા ભરાય છે ખૂબ જ. આપણું બધા પડા કરતાં આપણું હેઠે આવેલું છે એટલે આમાં ખૂબ જ પાણી ભરાય છે. તો આપણી મગફળી પીળી પડતી નથી, હજીની નહીં પડવાનું પાછળનું કારણ પણ હું તમને આવતા વિડીયોમાં કહીશ. અને મિત્રો, આપણા A to Z તમામ વિડીયો જે આવે ને એ પોતાને એક્સપેરિમેન્ટના આવે છે, ક્યાંયથી વાંચેલા કે ક્યાંયથી સાંભળેલી વાતું નથી. પોતાના ખંભા તોડેલી વાતું છે, ખંભે પંપ ચડાવેલી વાતું છે, પોતાના હાથે ટ્રેક્ટર આંક્યા હોય અને જે અનુભવ તારવા હોય ને એ તમારા સુધી પહોંચાડવાની મહેનત કરીએ છીએ. તો પ્લીઝ ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી રાખજો.